પર સદાય દયાભાવ રાખજો. અને મિત્રો, જો દુઃખ કોઈ તાંત્રિક દ્વારા મોકલેલી મસાણી મેલડીનું હોય તો જે કામ માટે માતાજી મોકલાઈ છે તે વેણ વચન પૂરો કરીને માતાજીને બહુ હરખથી વળાવી દેવી જોઈએ. આ રીતે ભક્તિ, આસ્થા અને સાચા ઉપાય દ્વારા આપણે મસાણી મેલડી માતાજીના કોપને શાંત કરી શકીએ છીએ અને પરિવાર પર ફરીથી આશીર્વાદ વરસાવી શકીએ છીએ. હવે મિત્રો, એક અગત્યની વાત યાદ રાખો. મસાણી મેલડી માતાજી ફક્ત દુઃખ અને પીડા આપનારી દેવી જ નથી. જો માતાજી પ્રસન્ન થાય તો માણસના જીવનમાંથી દરેક અંધકાર દૂર કરી દે છે. એના બધા દુઃખ, દર્દ, વિપત્તિઓ હટાવી દે છે અને તેના જીવનમાં ધન, ધાન્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવી દે છે. આ સત્ય આપણને એક અદ્ભુત કથા દ્વારા જાણવા મળે છે. હા મિત્રો, આ કથા છે રાજા વિક્રમાદિત્ય અને મસાણી મેલડી માતાજીની. તો હવે આ રહસ્યમય અને ચમત્કારિક વાર્તાને ધ્યાનથી સાંભળો, કારણ કે આ કથામાં તમે જાણશો કે માતાજીના આશીર્વાદ કઈ રીતે મેળવવા. ઉજ્જૈનના રાજા વીર છો. પછી રાજાએ કહ્યું, બાબા, હું ઉજ્જૈનનો રાજા વિક્રમાદિત્ય છું. હું યોગ સિદ્ધિ મંત્ર શીખવા આવ્યો છું. આ સાંભળીને બાબાએ મંત્ર શીખવાનું કારણ પૂછ્યું. રાજાએ કહ્યું, હું મારી પ્રજાના કલ્યાણ માટે આ મંત્ર શીખવા માંગુ છું. આ સાંભળીને બાબા મંત્ર શીખવા માટે સંમત થયા, પરંતુ એક શરત રાખી. શરત એ હતી કે 14ની રાત્રે રાજાએ પૂતળી વાવમાંથી એક ઘડો પાણી ભરીને લાવવો પડશે. જો તે આ કાર્ય કરી શકશે તો જ તેમને મંત્ર શીખવાડવામાં આવશે. થોડા દિવસો પછી કાળી 14ની રાત આવી. રાજા પૂતળી વાવ પહોંચ્યા અને હાથમાં ઘડો લઈને સીડીઓ ઉતરવા લાગ્યા. લગભગ 50 સીડીઓ ઉતરતાની સાથે જ ત્યાં સૂતા બધા ભૂત જાગી ગયા. ચારે બાજુથી ભયાનક અવાજો આવવા લાગ્યા. રાજા, અમે તમને ખાઈશું, અમે તમને ખાઈશું. આ પહેલા ઘણા રાજાઓ પાણી લેવા આવ્યા હતા, પરંતુ કોઈ જીવતું પાછું ફર્યું નહીં. વાવની અંદર લગભગ 1200 ભૂત રહેતા હતા, જે દરેક આવનાર રાજાને પોતાના જેવો બનાવવા માંગતા હતા. રાજાએ જોયું કે સીડીઓ ઉપર ઘણા ભૂત હતા. જ્યારે તેઓ ઉપર જવાનો પ્રયાસ કરતા ત્યારે તેઓ હલનચલન પણ કરી શકતા ન હતા. ભૂતોએ હસીને કહ્યું, કોઈ રાજા અહીંથી પાછું ફરી શક્યો નથી, તમે પણ જઈ શકશો નહીં. રાજાને એવું લાગ્યું કે જાણે મૃત્યુ તેની સામે ઊભું છે. તેણે પોતાની કુળદેવી હર્ષસિદ્ધિ માતાને યાદ કરી. માતા પ્રગટ થઈ અને કહ્યું, રાજા, તમે અહીં કેમ આવ્યા છો? રાજાની બધી વાતો સાંભળ્યા પછી માતાએ કહ્યું, જો તમે મને પૂછ્યું હોત તો હું તમને મંત્ર શીખવત, પરંતુ હવે હું તમને મદદ કરી શકતો નથી. આટલું કહીને માતા અદૃશ્ય થઈ ગઈ. કુળદેવીએ મદદ કરવાનો ઇનકાર કર્યો. તેથી રાજાનો ભય વધુ વધી ગયો. રાજાએ 64 યોગિનીઓનો મંત્ર બોલ્યો, જે તેણે શીખ્યો હતો. 64 યોગિનીઓ દેખાયા, પરંતુ તેઓએ પણ મદદ કરવાનો ઇનકાર કર્યો અને અદૃશ્ય થઈ ગયા. હવે જ્યારે કોઈ મદદ કરી રહ્યું ન હતું ત્યારે રાજાએ કહ્યું, શું આ કામરૂપ દેશમાં જે કોઈ દેવતા કે પીર પૈગંબર છે જે મને અહીંથી જીવતો બહાર કાઢી શકે, તો હું તમે જે કહો તે કરવા તૈયાર છું. હું રાજા વીર વિક્રમ તમને આ વચન આપું છું. રાજાનો અવાજ કોઈએ બીજાએ તો સાંભળ્યો નહીં, પણ માખણીયા ડુંગરની મસાણી મેલડી માતાએ તેમનો પોકાર સાંભળ્યો. મસાણી મેલડી દેખાઈ. માતાના પગમાં જાજર વાગતાની સાથે જ બધા ભૂતપ્રેત ભાગી ગયા. રાજાએ દેવીને તેમની રક્ષા માટે પ્રાર્થના કરી. દેવીએ રાજાને વાવમાંથી સુરક્ષિત બહાર કાઢ્યો. બહાર આવતાની સાથે જ રાજાએ પ્રણામ કર્યા અને કહ્યું, માતાજી, હું તમારા માટે શું કરી શકું? દેવીએ કહ્યું, હું મસાણી મેલડી છું, મને તમારું કાળજું નૈવેદ્ય રૂપે તરીકે જોઈએ છે. આ સાંભળીને રાજાએ પોતાનો ખંજર કાઢ્યો અને કાળજું કાઢવા જતો હતો, પરંતુ દેવીએ તેને રોક્યો. તેણીને કહ્યું, નાર વિક્રમ, આજે નહીં, 1 વર્ષ પછી ગઢ રૂખ્યા સ્મશાન ગૃહ આવજે, પછી હું તમારું કાળજું લઈશ. રાજાએ કહ્યું, માં, જેવી તમારી ઈચ્છા. અને તે પોતાના રાજ્યમાં પાછો ફર્યો. સમય પસાર થયો ગયો. 1 વર્ષ પછી કાળી 14ની રાત આવી. રાજા વિક્રમાદિત્ય ખંજર લઈને ઉજ્જૈનના ભવારી બજાર તરફ ગયા. ધીમે ધીમે તે ઉજ્જૈનના પૂર્વ દરવાજા પાસે પહોંચ્યા. ત્યાં 4 યોગિનીઓ ખપર લઈને આવી રહી હતી. તેમને જોઈને રાજા વિક્રમે કહ્યું, હે યોગમાયા, તમે કોણ છો અને તમે ક્યાં જઈ રહ્યા છો? યોગિનીઓએ કહ્યું, વિક્રમ, અમે ખપરધારી યોગિનીઓ છીએ. અમે તમારા ઉજ્જૈન શહેરમાં જઈ રહ્યા છીએ. ભવારી બજારમાં 7મા માળે સિયાવન સયાન નામની એક સ્ત્રી અમારા મંત્રનો જાપ કરી રહી છે. અમે આ ખોપરી ત્યાં રાખીશું.
પછી આવતા 6 મહિનામાં તમારું ઉજ્જૈન શહેર મૃતદેહોથી ભરાઈ જશે. તમારું ઉજ્જૈન જીવંત સ્મશાન બની જશે. આ સાંભળીને રાજા વિક્રમાદિત્ય ખૂબ જ દુઃખી થયા. મનમાં તેમને માતા મેલડી યાદ આવી અને કહ્યું, હે ખપર યોગીનીઓ, જો તમે અહીંથી એક ડગલું પણ આગળ વધો તો હું માતા મેલડીના સોગંદ આપું છું. તરત જ 4 યોગીનીઓ પથ્થરની મૂર્તિમાં ફેરવાઈ ગઈ. આ પછી રાજા ગઢરૂખિયા સ્મશાનમાં પહોંચ્યા. કાળભૈરવ અને મા કાલી સ્મશાનની શરૂઆતમાં બેઠા હતા. મા કાલી જાણતી હતી કે રાજા વિક્રમાદિત્ય મસાણી મેલડીને પોતાનું કાળજું અર્પણ કરવાના છે, અને જો કાળજું જમીન પર પડી જશે તો મા નૈવેદ્ય સ્વીકારશે નહીં અને રાજા મૃત્યુ પામશે. તેથી તેમણે કાળભૈરવને રાજાની પાછળ એક માણસના વેશમાં મોકલ્યો અને કહ્યું, જાઓ કાળભૈરવ રાજા, જ્યારે કાળજું બહાર કાઢે ત્યારે તમે કાળજું પકડીને મા મેલડીને અર્પણ કરજો. તે જ સમયે વિક્રમાદિત્યની રાણી ચંદ્રાવતીને શંકા ગઈ. રાણી વિચારવા લાગી કે કાળી ચૌદસની રાત્રે મારા પતિ ક્યાં જઈ રહ્યા છે. તે જાણવા રાણીએ પુરુષનો વેશ ધારણ કર્યો અને ઘોડા પર સવાર થઈને રાજાની પાછળ ગઈ. ઘોડો શિપ્રા નદીના પાણીને સ્પર્શતા જ બાબા વાલીનાથ બહાર આવ્યા અને 3 મંત્રનો જાપ કરી 1 અંજલી પાણી તેમના ઉપર છોંટ્યું તો તરત જ ઘોડા સહિત રાણી પથ્થરની મૂર્તિમાં ફેરવાઈ ગઈ. બીજી બાજુ રાજા વિક્રમાદિત્ય સ્મશાનમાં પહોંચ્યા. મસાણી મેલડી માતા સામેથી આવી રહી હતી. તેમના વાળ ખુલ્લા હતા. તેમના મુખમાંથી લોહી ટપકતું હતું, જાણે કોઈને ખાઈને આવી રહી હોય. માતાના એક હાથમાં છરી અને બીજા હાથમાં ખોપરી હતી. માતાએ હસતા હસતા કહ્યું, હે રાજા વિક્રમ, મારું નૈવેદ્ય લાવો. રાજાએ ખંજર કાઢ્યો અને પોતાના શરીરમાં ઘા કર્યો. કાળજું બહાર આવ્યું અને વિક્રમાદિત્ય જમીન પર ઢળી પડ્યા. તરત જ કાળભૈરવે કાળજું પકડી લીધું. માતાએ પૂછ્યું, તમે કોણ છો? કાળભૈરવે કહ્યું, મને માફ કરો, હું કાળભૈરવ છું. મા કાલીએ મને કાળજું પકડી રાખવા મોકલ્યો જેથી તે પડી ન જાય અને તમે નૈવેદ્ય સ્વીકારો. માતાએ નૈવેદ્ય સ્વીકાર્યો અને કહ્યું, હવે જાઓ અને આ કાળજું રાજાના શરીરમાં મૂકો. જ્યારે કાળભૈરવે કાળજું રાજાના શરીરમાં મૂક્યું અને રાજા તરત જ જીવતો થઈ ગયો. રાજા માતાના પગે પડ્યો અને કહ્યું, માતા, કૃપા કરીને મારા રાજ્યમાં આવો. માતાએ કહ્યું, હે વિક્રમ, ખડુના લાકડામાંથી એક લાકડી બનાવો, ડાક અને ડમરૂ વગાડીને મારું સ્વાગત કરો. પછી તે લાકડી તમારા મહેલમાં સોનાના સિંહાસન પર રાખો, અને જો અચાનક તમને કુમકુમના પગલાંના નિશાન દેખાય તો સમજવું કે હું પોતે આવી છું. આ મારું વચન છે. જ્યારે રાજા મહેલમાં પાછો ફર્યો ત્યારે રાણી મહેલમાં હતી નહીં. રાજા ચિંતિત થઈ ગયા અને મા મેલડીને યાદ કરવા લાગ્યા. તરત જ મા મેલડી રાજાના વેશમાં બાબા વાલીનાથ પાસે પહોંચી. ત્યાં પહોંચીને તેમણે ગર્જના કરી, વાલીનાથ, બહાર આવો. બાબા બહાર આવ્યા અને તેમના હાથની હથેળીમાંથી પાણી છાંટ્યું. માતાનું સ્વરૂપ બદલાઈ ગયું અને તે કાળી નાગણીમાં ફેરવાઈ ગઈ અને બાબાના પગની આસપાસ લપેટાઈ ગઈ. બાબા આશ્ચર્યચકિત થઈ ડરી ગયા અને કહ્યું, હે દેવી, મેં ભૂલ કરી, મને માફ કરો. તમે કોણ છો? માતાએ કહ્યું, હું મસાણી મેલડી છું. રાણી ચંદ્રાવતીને આ પથ્થરના બંધનમાંથી મુક્ત કરો. બાબાએ પાણી છાંટ્યું અને રાણી તેના મૂળ સ્વરૂપમાં પાછી આવી. તે મહેલમાં પાછી ફરી અને રાજાની માફી માંગી. બીજા દિવસે સવારે ડાક અને ડમરૂ વગાડીને માતાનું સ્વાગત કરવામાં આવ્યું. ખડુની લાકડી સિંહાસન પર મૂકવામાં આવી અને પછી કુમકુમના પગલાંના નિશાન ત્યાં દેખાયા. મા મેલડીએ ઉજ્જૈનમાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. આ પછી રાજાએ સિયાવન સાયણને પકડીને સજા કરી અને 4 યોગીનીઓ અદૃશ્ય થઈ ગઈ. આ પછી રાજા વિક્રમાદિત્યએ મસારી મેલડી માતાની ઉગ્ર સેવા અને સાધના કરી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને માતાએ તેમને દુર્લભ જ્ઞાન અને શક્તિશાળી માતૃશક્તિનો આશીર્વાદ આપ્યો. આ વરદાનના બળ પર રાજા વિક્રમાદિત્યે તંત્રવિદ્યામાં અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી અને તે જ શક્તિનો ઉપયોગ કરીને તેમણે પોતાના સામ્રાજ્યનું રક્ષણ કર્યું. આ ભવ્ય વાર્તાનો ઉલ્લેખ ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ઘણી લોકકથાઓમાં જોવા મળે છે, જ્યાં માતા મસાણી દેવી અથવા મસાણી મેલડી માતાને રાજા વિક્રમાદિત્યની સાથે રક્ષક દેવી તરીકે પૂજાય છે. અને આ રીતે ઉજ્જૈન શહેરથી શરૂ કરીને તેમણે સમગ્ર એશિયામાં પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું અને રાજા વિક્રમાદિત્ય બન્યા. ચક્રવર્તી સમ્રાટ રાજા વીર વિક્રમાદિત્ય ભારતના મહાન રાજા હતા. તો મિત્રો, સ્મશાનના રાજ સિંહાસન પર વિરાજમાન એવી મસાણી મેલડી માતાજીની આ રહસ્યમય જાણકારી અને આ અદ્ભુત કથા જો તમને ગમી હોય